જો આજે અમે છે ને દાદા જો સંતરાની પેટી લઈ આવ્યા જો આ દાદા છે. તો આજે અહીંયા ચાઇનીઝ લોકોનો તહેવાર હોય ને તો અહીંયા છે ને સંતરાની એવી આખી પેટી જ મળતી હોય. તો જો આ બોક્સ છે, પછી જો આ સંતરા છે બધાય જો આવી રીતના આખી પેટી જ આવે સંતરાની, આપણે લેવી પડે. તો દાદા સંતરા તો તમે કાઢો, કેવા સરસ છે, જોવું જોઈએ. જો અમારા દાદા કે આજે કે તને છે ને આખી પેટી જ લઈ દઉં કે સંતરાની, એટલે તું છે ને પછી બપોરના ફ્રી હોય ને તો તારે ખાવા હોય ને તો વાંધો ન આવે. તો જો અહીંયા સંતરાની જો કેવી પેટી મળે. તો અમે છે ને આ સંતરાની પેટી લઈ આવ્યા, અને દાદાને છે ને બહુ જ શોખ બધી વસ્તુ લેવાનો. તો એ સંતરા લઈને બધું લેતા હોય. તો જો હું દાદા છે ને બહાર ગયા હતા ને તો સંતરા લઈ આવ્યા. તો અમારો વિડીયો તમને સારો લાગે ને તો તમે બધા અમારી ચેનલમાં છે ને સબસ્ક્રાઈબ કરજો. બધાય જોજો આ અમારી ચેનલ. જો આ દાદા જો સંતરા જો સંતરા ખોઈલા દાદાએ. જો તમને બધાને સંતરા તો ભાવતા જ હશે, તો ખાસ કરીને દાદાની ચેનલ મૂકીએ છે. એટલે હું મારી ચેનલ છે ને એમાં જ દાદાનો વિડીયો મૂકું. તો ખાસ કરીને બધાય સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક આપજો. દાદા કેવું સંતરું છે? મીઠું. જો મીઠા સંતરા છે. તો દાદા હમણાં એક સંતરાની ચીર ખાશે, તમે બધા જોજો. એને બધો શોખ ખર્યો, આમે ગળઢું માણા થાય ને એટલે બધો શોખ આમ હોય લોકોને. ઓય એ હજી ગળઠા નથી, જુવાના છે. કેટલા વર્ષના છો તમે? 27 વર્ષના છે. બરાબર. 27 માંથી કેટલા કાઢી નાખવાના આંકડા? બગડો કાઢી નાખવાનો એટલે 7 વર્ષના હજી છે. બરાબર ને? કા દાદા હજી નાના નાના છે, નાના બાબા જેવું કામકાજ છે. મોટી ઉંમર થાય ને એટલે બધું નાનું નાનું મગજ થતું જાય. એટલે એને આવું જો સંતરા આમ ગમે. જો બેઠા બેઠા જો ખોલે જો છે ને. જો હવે એ ખાહે હમણાં સંતરા. જો એને આવું કંઈક લઈ દે ને. આ જો સંતરા કેટલા બધા અમે લઈ આવ્યા. જો બધા જો કેવા સંતરા આવે. અહીંયા આવી રીતના આખી પેટી ગોઠવાઈને આવે, પછી આપણે ફ્રીજમાં મૂકી દેવાના. આવી રીતના કોથળી પેકિંગ જ હોય. અહીંયા એ લોકોને બેસતું વરસ છે. જો દાદાએ સંતરું મને ખાવા આપ્યું કે તુંય ખાય કે તમે ખાવજો. હા, તો તમને બધાના વિડીયો સારો લાગ્યો ને તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો ને લાઈક કરજો. જય માતાજી.